નમસ્કાર મિત્રો, આજે તારીખ થઈ 3/10/2025। અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ શહેર છે અને હળવદ શહેરની સરા ચોકડીથી આપણે લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ। આમ તો હળવદની વાત કરીએ કે મોરબી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 5-6 દિવસ ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈ અને અલગ અલગ ડેમમાં પાણીની આવક પણ નોંધાઈ રહી છે। સાથે જ ખેતીની વાત કરીએ તો ખેતીમાં અત્યારે મોટાભાગના કપાસ, મગફળી સહિતના પાક તૈયાર થઈ ગયા છે અને ખેડૂતોની દિન બદિન ચિંતા પણ વધી રહી છે, કારણ કે છેલ્લા 5-6 દિવસથી વરસાદ થાય છે અને તેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે। કપાસ, મગફળી સહિતના અલગ અલગ ખેતી પાકો છે તેમાં નુકસાન થવાની પણ સંભાવનાઓ ખૂબ જ વધી ગઈ છે, કારણ કે એકાદ સપ્તાહ થયા એટલે કે 6-7 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। આજની મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે અલગ અલગ ડેમોમાં પાણીની આવક પણ થઈ છે અને આજે મચ્છુ 2 ડેમના 2 દરવાજા 4 ફૂટ સુધી ખોલવી પડે એટલી ફરજ પડી છે, એટલે પાણીની મોટી એવી આવક છે અને અલગ અલગ ડેમોમાં પાણીની આવક પણ થઈ રહી છે। સાથે જ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં એલર્ટ પણ કરવામાં આવ્યા છે। આમ તો જે હેઠવાસના ગામો હોય તેને એલર્ટ કર્યા છે, કારણ કે વરસાદનું પાણી હોય અને ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન કરતા હોય, નદીના પટમાં અવર જવર કરતા હોય, માલ, પશુ કે અન્ય કોઈ હેરફેર કરતા હોય, આ તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ વાવાઝોડાની પણ અલગ અલગ વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય થઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આ વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે ને આજે મોડી રાત્રે આ વાવાઝોડું પહોંચે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ છે, પરંતુ વાવાઝોડું છે અને કઈ દિશામાં ફંટાય તે હજી સમય છે, એટલે કે મોડી રાતે વાવાઝોડું ટકરાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। પરંતુ વરસાદની જ વાત કરશું કે વરસાદ છે તે ખેડૂતોની ચિંતા વધી રહી છે। એક બાજુ અગરિયાઓ પણ મુહૂર્ત કરવા એટલે કે નવરાત્રી પછી તેઓ મુહૂર્ત કરવા જતા હોય છે તેઓના પાટામાં, અગર વિસ્તારોમાં માતાજીને નિવેદ કરી અને અંદર રણમાં ઉતરતા હોય છે અને આ બધી પ્રક્રિયા પણ અત્યારે શરૂઆત થઈ ગઈ છે। અલગ અલગ જગ્યાએ અગરિયાઓ પણ રણમાં જવાની શરૂઆત કરી દીધી છે। સાથે જ સતત વરસાદના પગલે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે, કારણ કે મેં અગાઉ કહ્યું તેમ કે કપાસ, મગફળી સહિતના પાકો અત્યારે તૈયાર થઈ ગયા છે, તેવા જ સમયે વરસાદ થાય એટલે ખેડૂતોની ચિંતા વધારે। અને ખાસ તો જે ખેડૂત મિત્રો જોડે તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને વરસાદ કેવો છે અને કયા કયા ખેતી પાકોમાં નુકસાન થઈ શકે છે। સાથે જ નજર હળવદની ચેનલ એ આપની ચેનલ છે, જેને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ પણ કરો। સાથે જ આજુબાજુમાં બનતી ઘટનાઓ તમને અહીંયા જોવા મળે છે। સાથે જ ખેડૂતો જોડાય તો ખેડૂતો માટે પણ આપણે દરરોજ બજાર ભાવ પહોંચાડીએ છીએ કે કયા પ્રકારના બજાર ભાવ હોય છે। અને વરસાદી માહોલ છે, વરસાદી માહોલ વચ્ચે આપના વિસ્તારમાં ક્યાંય વીજળી પડવી, વૃક્ષ ધરાશયી થવું, ખેતરોમાં પાણી ભરાઈ જવા અથવા વોકળા ઉપરથી પાણી પસાર થવું એવા કોઈ વિડીયો હોય તો અમને ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો, જેથી કરીને અમે આપનો વિડીયો તંત્ર સુધી પહોંચાડીએ અને તંત્ર દ્વારા આપને જો સહાય પાત્ર મળવા પાત્ર થતી હોય તો સર્વે કરી અને સહાય મળે। અમારો મોબાઈલ નંબર છે 9545 9998 અને 84 014 82 014, આ બંને અમારા મોબાઈલ નંબર છે। અક્ષયભાઈ કહી રહ્યા છે ભલગામડામાં નથી, ધવાણામાં નથી, અક્ષયભાઈ કહી રહ્યા છે। ચાવડા રમેશભાઈ કહી રહ્યા છે ભલગામડામાં, કાવર હાર્દિકભાઈ કહી રહ્યા છે મોરબીમાં નથી। ઘણા બધા મિત્રો પણ જોડાઈ રહ્યા છે અને જોડાઈ પણ રહ્યા છે, કારણ કે વરસાદ પણ એવો છે કે થોડી વાર માટે આવી જાય અને પછી ધીમી ગતિ થઈ જાય એવી રીતે સતત વરસાદ વરસી રહ્યો છે। એટલે ખાસ તો જે ખેડૂત મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખીએ અને શેર પણ કરશે, જેથી અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે કે એમના વિસ્તારમાં કેવો વરસાદ છે અને અમને પણ જાણકારી મળે કે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે। હાલ થોડીક વરસાદની ગતિ વધી છે, થોડા સમય પહેલાં વરસાદ ધીમો પડી ગયો તો ફરી એક વખત વધ્યો છે, એટલે સતત વરસાદની અપડેટ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડતા રહીએ છીએ। ફરી એક વખત મિત્રોને કહે કે નજર હળવદની ચેનલ એ આપની ચેનલ છે,
જેને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ મોટી ઘટનાઓની અપડેટ આપના મોબાઈલ પર આસાનીથી મળતી રહે. અને ફરી એક વખત કહીએ તો ખાસ તો ખેતી પાકોમાં નુકસાન જવાની ભરપૂર સંભાવના છે, કારણ કે છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. કપાસ, મગફળી સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન પણ દેખાઈ રહ્યું છે અને ધીરે ધીરે નુકસાન થવાની શરૂઆત પણ થઈ છે. એટલે ઘણા બધા નેતાઓએ માત્ર સરકારને રજૂઆત કરી છે, લેટર પેડ લખ્યો છે કે સરકાર ખેડૂતોને સહાય કરે અને સર્વે કરે, પરંતુ હજી સુધી કોઈ એવું દેખાતું નથી કે સર્વે થાય કે સહાય આપે. એવું કોઈ હજી સુધી સ્પષ્ટ વલણ પણ દેખાણું નથી. એટલે ખાસ તો અલગ અલગ વિસ્તારોમાં નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે, કારણ કે તૈયાર પાક થઈ ગયો છે અને હવે મોટાભાગના ખેડૂતો કપાસ વીણવાની શરૂઆત થઈ ગઈ છે અને મગફળી ઉપાડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. એ સિવાય પણ ખેતી પાકો હોય તેમાં પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે ખાસ તો ખેતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઘણા બધા મિત્રો જોડાયા છે. ફરી એક વખત વરસાદની સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપતો રજા. આભાર.